નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની આપણે શરૂઆત કરીએ હવે પાલનપુરથી. પાલનપુર શહેરમાં આજે ભારે વરસાદ થયો છે અને ત્યારે એના બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ અસર બિહારી બાગ, ધનિયાણા ચોકડી અને ગઢામણ પાટિયા વિસ્તારોમાં જોવા મળી છે. અહીંના રસ્તાઓ નદીઓ જેવા લાગી રહ્યા છે અને ભારે વરસાદના પગલે નીચાણવાળા સોસાયટીઓમાં વિસ્તારોમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા. ત્યારે શહેરના નગરપાલિકા કર્મચારીઓ પાણી નિકાલ માટે તત્પર બન્યા છે અને જેમાં સ્થાનિક વહીવટીતંત્ર પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ માટે તૈનાત રહ્યા હતા. ત્યારે જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહીના પગલે આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ છે અને જેથી તંત્ર દ્વારા સતર્ક રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ત્યારે પાલનપુરમાં 5 ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબકી ચૂક્યો છે.